ભાવનગરમાં યુવતીના અપહરણ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। ઇસ્કોન મેગા સિટી પાસે નોંધાઈ હતી અપહરણની ફરિયાદ। યુવતીએ પોતાની મરજીથી ગયા હોવાનું આપ્યું નિવેદન। પ્રેમ લગ્ન કરનાર યુવતીએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદન। દીકરીના લગ્ન તેના પિતાને મંજૂર નહોતા તો પિતાએ સમાધાનના હેતુથી દીકરી, જમાઈ અને પરિવારને બોલાવીને મારપીટ કરી। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ખેંચતાણ દરમિયાન દીકરી સ્વખુશીથી ગાડીમાં બેસીને ગઈ હતી। હાલમાં નીલમબાગ પોલીસે યુવતીનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જેના મેરેજ થયેલા છે તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું। આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે। આ કામના જે ફરિયાદી જે છે યશ તે અને તેના જે સસરા કહેવાતા તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો, જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે। બે વાર અમારા ઘરે આવી ગયા, જમી ગયા, એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ, અને આવી રીતે અમારી ઉપર કર્યું। 20 જણાને બોલાવીને અમને માર્યા, 5-5 જણાને, મને, મારા પતિને, મારા છોકરાને એવી રીતે માર્યા। પાટા વડે, હાથ પાટાથી માર્યા, અમને પાડી દીધા, મને પછાડી દીધી। 4 જણા, એના પપ્પા, એના ફુવા, એ બધા 4 જણા મારી ઉપર આદમી હવાએ થઈ ગયા। અમારે શું કરવું હવે? અમે 4 જણા જતા અને અમને મહિના દિવસથી એમને હેરાન કરે છે। એની છોકરી ન જાય તો અમે શું કરીએ? નસવાડીના જેમલગઢથી આલિયાઘોડા તરફ જવાના રસ્તાઓ પર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। વર્ષોથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા ગ્રામજનો રોષે ભરાયા છે। નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કોઝવે પર આવીને સૂત્રોચ્ચાર કર્યા। આપને જણાવી દઈએ કે આ ફળિયામાં 400થી વધુ લોકોની વસ્તી છે। તમામને તૂટેલા કોઝવેના લીધે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકો 30 વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે। હજુ તેમની રજૂઆત કોઈએ ન સાંભળી હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। અહીં કેટલી મુશ્કેલ પડે છે કે બાળકો ચડકે, વાહન ચડકે, એને બહુ મુશ્કેલ તકલીફ પડે છે। બધે ખાડા જ છે, તમે જુઓ। હા, ચોમાસામાં તકલીફ પડે। શાળામાંથી નિશાળિયા 5 વાગે છૂટે શાળામાંથી, તો 5 થી 6 ના ગાળામાં નિશાળ આવે, તો અહીં ચોમાસામાં પાણી ભરપૂર જાય। તો ચોમાસામાં જેમ પાણી ઓછું ના થાય ત્યાં સુધી નિશાળિયાને લેવાની તકલીફ પડે છે અમને। ચોમાસાની અંદર જ્યારે વારંવાર ગાબડા પડવાથી આવી છોકરોને આવવા જવાની બી તકલીફ પડે છે, અને 3 થી 4 વાળા ગાબડા પૂરવામાં આવેલા છે। એટલે આ પરિસ્થિતિ અમારી એવી છે કે બહુ ગંભીર હાલતની પરિસ્થિતિ। ઢોલ લઈ જવું હોય, જાનવર લઈ જવું હોય કે માલ સામાન લઈ જવું હોય, કોઈને ડિલિવરી પર ચોમાસાની અંદર પશુઆટ હોય ને તો બી અમારે તકલીફ પડે છે। તંત્ર સાંભળતું નથી તો શું કરવું? સાંભળતું નથી એવું ને એમ જ કહેવાય ને। રજૂઆત તો કરી, એનો મતલબ એ થયો છે કે સાંભળતું નથી તો જ આ પ્રશ્ન બને ને। આ ચોમાસાની અંદર આ પાણી ભરપૂર આવવાથી છોકરાઓને તકલીફ પડે છે નિશાળે જવાનું, તો આ દરેક ભાઈઓને આવણ જવા માટે પણ તકલીફ પડે છે। તો દરેક કંઈક લેવા જવું હોય એમ તો ખેડૂતો બી છે અમારે જેમલગઢ મોટા ફળિયાના, એમને બી તકલીફ પડે છે। તો આ પુલની માંગ છે અમારી, એ વહેલી તકે મંજૂર કરી અને આપે એવી અમારી માંગ છે। ભરૂચના જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે। તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। અવારનવાર દીપડાની અવરજવરથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, તો ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું, સાથે લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। તો દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે જે ગ્રામજનો છે તેમનામાં ભયનો માહોલ સર્જાયો છે। તો દીપડાએ એક વાછરડાનો શિકાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે। જેની જાણ ગ્રામજનોને થતા અમને જાણ કરવામાં આવેલ
તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં. તો દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે જે આસપાસના સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે, તો ગ્રામજનો પણ સતત માંગ કરી રહ્યા છે પાંજરું ગોઠવવા માટેની. મોરબીમાં વૃદ્ધ ફસાયા હની ટ્રેપમાં અને મહિલા સહિત 8 ઇસમોએ હની ટ્રેપમાં ફસાવ્યા હતા. તેમની જ વાડીમાં કામ કરતી મહિલાએ ફસાવ્યા હતા. મહિલા શ્રમિકે વૃદ્ધને ખોટી રીતે ફસાવ્યા. વૃદ્ધને ધમકી આપી સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો. વૃદ્ધે તમામ આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે. તો વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવાની આ ઘટના સામે આવી છે. વૃદ્ધને ધમકી પણ આપવામાં આવી હતી અને લગભગ 53.50 લાખનો જે મુદ્દામાલ છે તે પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે. મુલાકાત દરમિયાન તેઓએ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ડીસાના ભીલડીમાં આવેલ ભીલડીયા જૈન તીર્થ ખાતે 11 કરોડના ખર્ચે વિકાસના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો હર્ષ સંઘવી બનાસકાંઠા ખાતે પહોંચ્યા છે અને વિકાસ કાર્યની ભેટ તેમના દ્વારા આપવામાં આવી છે. તો 11 કરોડના ખર્ચે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું. આ યાત્રા ધામના વિકાસને હજી આગળ વધારવા માટે આપણે સૌ લોકો કટિબદ્ધ છે. આપ સૌ લોકો આ નવા વિકાસના કાર્યોમાં સહયોગી રહીને સાફ સફાઈ રાખવામાં આપ સૌ લોકો મદદગાર થશો તો જરૂરથી આ યાત્રીઓ બી વધશે અને આપ સૌ લોકોની રોજગારી બી વધશે. મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોનો મામલો સામે આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, વડોદરા સાંસદને પત્ર લખવામાં આવ્યો છે. યુવાનોને જલ્દી પરત લાવવા માંગણી કરવામાં આવી છે. તો વડોદરા જિલ્લાના 10 સહિત 100 થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવી વતન આવવા માટે માંગી હતી મદદ અને તેમના દ્વારા આ વિડીયો બનાવીને મદદ માંગવામાં આવી છે. તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, ત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, મ્યાનમારમાં જે ભારતીયો ફસાયા છે તેમને લઈને શું અપડેટ સામે આવી રહ્યું છે? બિલકુલ, જો આપણે ગઈકાલે અહેવાલ દર્શાવ્યો હતો કે આ જેટલા લોકો ફસાયા છે એ બધા છેતરપિંડીનો ભોગ બન્યા છે. કારણ કે જ્યારે પત્રોમાં અને સોશિયલ મીડિયા પર એમને જાહેરાત જોઈ કે મ્યાનમારમાં ડેટા એન્ટ્રી માટે કર્મચારીઓની જરૂર છે, ત્યારે તેમને એપ્લાય કર્યું હતું. ત્યાં ગયા બાદ તેમની પાસેથી કંઈક અલગ જ કામ કરવામાં આવતું હતું અને ઓવરટાઈમ પણ કરવામાં આવતો હતો. ટૂંકમાં કહીએ તો કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હતું. ત્યારે આ તમામ જે ભારતીયો છે ત્યાં ફસાઈ ગયા છે અને તેમના દ્વારા ગઈકાલે જ એક વિડીયો બનાવીને મદદની ગુહાર લગાવવામાં આવી હતી. ત્યારે આ તમામ લોકોની મદદે જે સાવલીના ધારાસભ્ય છે કેતનભાઈ ઇનામદાર તે આવ્યા છે. તેમના દ્વારા જે સરકાર છે તેને પત્ર લખવામાં આવ્યો છે અને ફસાયેલા લોકોને તાત્કાલિક પોતાના વતન એટલે કે ભારત પાછા લાવવામાં આવે તે પ્રકારની જે માંગણી છે અને રજૂઆત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે ત્યાં ફસાયેલા લોકો છે તેમની કફોડી સ્થિતિ છે જ, પરંતુ જે તેમના પરિવારના સભ્યો છે, વડીલો છે, તેઓની અંદર પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.